હા મિત્રો, કેમ છો? જય મહારાજ. તો મિત્રો આજે આપણે આવ્યા છે કોલેજ રોડ ઉપર. મારી પાછળ એક તમે જોતા હો તો આ બાજુ ખેતા તળાવ છે અને ખેતા તળાવની સામે જ આ જે રસ્તો જાય છે અહીંયા આગળ જય કોર્નર છે અને જય કોર્નરના અંદર જ અહીંયા આગળ શેરડીનો રસ વેચવામાં આવે છે. જે આશરે 60 વર્ષથી અહીંયા આગળ શેરડીનો રસ વેચે છે. અહીંયા આગળ જગદીશભાઈ દેસાઈ કરી છે આના માલિક. તો આજે આપણે એમના જોડે જઈશું તો જાણીશું અહીંયા આગળ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો ચલો મારી સાથે આજે આપણે મોજ કરી લઈએ. તો મિત્રો આ રીતનું છે જય કોર્નર શેરડીનો રસ જે છેલ્લા 60 વર્ષથી વેચે છે. તો આપણે અંદર જઈશું અને જાણીશું અહીંયા આગળ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. આ રીતનું છે અહીંયા આગળ તો બધું જોઈ શકતા હશો. તો આ જે અંકલ જે જોઈ રહ્યા છો જગદીશભાઈ દેસાઈ કરી છે, આપણે એમના વિશે જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો અહીંયા આગળ જગદીશ કાકા કરીને છે તો આપણે એમના વિશે થોડું જાણીએ. તો જગદીશ કાકા, તમે આ શેરડીનો રસ કેટલા વર્ષથી વેચો છો? પ્લસ 60 વર્ષથી. 60 વર્ષથી. અહીંયા આગળ તમે કેવી શેરડી વાપરો છો અને કઈ રીતનું છે કઈ રીતનું નહીં, તો મારા સબસ્ક્રાઈબર થોડું જણાવી દો. શેરડી આવે કાઠિયાવાડની શેરડી, બરાબર. 555 હેડ મોરસ. પછી નડિયાદ લાવી મશીનથી સાફ કરી રસ કાઢીને વેચવાનો. અચ્છા, તો તમે આ જે રસ જે વેચો છો એ કેટલા વર્ષથી વેચો છો? એટલે કેટલા વર્ષથી વેચીએ? હા, 60 વર્ષથી. 60 વર્ષથી. તો જયારે તમે 60 વર્ષ પહેલા જે રસનું ચાલુ કર્યું હતું ત્યારે આ રસનો શું ભાવ હતો? 10 પૈસા ને 15 પૈસા. 10 પૈસા 15 પૈસા. અને તમે જે રસ વેચો છો તો આ જગ્યા ઉપર 60 વર્ષથી વેચો? ના, આ જગ્યા પર નહીં. તો કઈ કઈ જગ્યાએ વેચતા હતા? પેલા માગું છે, બરાબર. પછી એમાં પોતાની દુકાનમાં લાવી દીધું. અચ્છા, અને તમારા શેરડીના રસનું નામ શું છે? જય કોર્નર જ મારું. જય કોર્નર. તો અહીંયા આગળ જે પણ કસ્ટમર જે તમારો શેરડીનો રસ પીવા આવે છે તો તમે સ્વાદ જે કહેવાય કે સાફ સુથરું ખાસ ધ્યાન રાખો છો કે નહીં? પૂરેપૂરું ધ્યાન. કેવી રીતે? કોઈ કસ્ટમર જોડે કોઈ માણસ મારો રેટર ઉદ્ધત વર્તન ના કરે. બરાબર. રિસ્પોન્સ પૂરેપૂરો આપે. બરફ પગારનો કોઈ બરફ પગાર આપો, પાછળથી આપવાનો. અચ્છા. બરફ પગારના વધારે પૈસા નહીં લેવાના. અચ્છા. બરફ પારના 20 રૂપિયા, બરફ પગારના 20 રૂપિયા લઉં. અચ્છા, એટલે જે બીજી જગ્યાએ 20 રૂપિયા બરફ વગરના જે 20 લે છે અને બરફ વગરના 30 રૂપિયા લેતા હોય દાખલા તરીકે, 20 રૂપિયા લે. મારો બધે 200 ml ના પાલા મળે, 250 ml. મારા પૂરેપૂરા 300 ml ના ગ્લાસ. અચ્છા, અને તમે અહીંયા આગળ શેરડી જે વાપરો છો એ કઈ શેરડી વાપરો છો? 555 હેડ મોરસ. અચ્છા, અને હવે અહીંયા આગળ કોઈના જ્યુસ જે છે તમારો શેરડીનો રસ જો કોઈને એથી પાર્સલ કરવો હોય તો તમે થેલીમાં પેક કરીને આપો તો કઈ રીતે આપો? બોટલમાં પેક કરીને આપીએ. બોટલમાં. તો મિત્રો આ જે છે તમે બોટલ અહીંયા આગળ અંકલ જે કહે છે 1 લીટર આવે 60 રૂપિયાની, 500 ગ્રામ 40 રૂપિયાનો. અચ્છા, ફરીથી કહેજો એક વખત. 1 લીટર 60 રૂપિયાની, બરાબર. 500 ml 40 રૂપિયાનો. અચ્છા, એટલે જે પણ રસ લે એના 500 ml નો 2 ગ્લાસ આવે, 60 રૂપિયા 3 ગ્લાસ આવે. ઓકે. અને બરફ વગર ભરવાના, પેક કરવાના. બરફ વગર. પાર્સલ નો કોઈ ચાર્જ નહીં. ઓકે, તમે કોઈ શુભ પ્રસંગે ઓર્ડર લો છો ખરા? ઓર્ડર લઈએ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આ ભાઈ છે જે અહીંયા આગળ આપણને લઈને આવ્યા છે તો આપણે જાણીએ એમના વિશે. તો ભાઈ તમારું નામ શું છે? કિશનભાઈ. કિશનભાઈ, તમે અહીંયા આગળ મને શું બતાવવા લઈને આવ્યા છો? અહીંયા શેરડી ધોય છે, હા, એકદમ સાફ થઈ જાય. અચ્છા, શેરડી એટલે શેરડી ધોઈને એકદમ સાફ થઈ જાય એનો મશીન છે? મશીન છે. ઓકે. તો મિત્રો આ રીતનું છે. અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આપણે જોવા આવ્યા છે શેરડીનું મશીન ના અંદર જે શેરડી જે સાફ થાય છે એ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈએ. આ મશીન છે, આ રીતે શેરડી સાફ કરે. અચ્છા, તો મિત્રો અહીંયા આપણે જોઈએ છે તો અહીંયા આગળ આ ભાઈ જે છે અહીંયા આગળ શેરડી જે સાફ કરી રહ્યા છે મશીનના અંદર. તો આ આઈ થિંક કદાચ ખેડા જિલ્લાની આ રીતે ગોળ ફેરવીને બીજી બાજુ રાખવાની. અચ્છા, બાર એકદમ નીકળી જાય, ક્લીન થઈ જાય, ક્લીન. અચ્છા, એકદમ ક્લીન થઈ જાય. જોઈ લો. વાવ. તો મિત્રો અહીંયા આગળ આપણે જોઈએ છે તો શેરડી છે કશું રોગ બોક થાય નહીં. અચ્છા, આનાથી બરાબર છે. તો મિત્રો શેરડીના રસ માટે આવું કોઈ મશીન બીજી કોઈ જગ્યાએ છે કે નહીં આપણને નથી ખબર, પણ આ એક નવો આપણને કોન્સેપ્ટ લાગ્યો તો આપણા વિડીયોના અંદર બતાવ્યો છે. તો મિત્રો અહીંયા આગળ અર્જુનભાઈ કરીને છે જે અહીંયા આગળ આપણા જે મશીન જે છે આપણે જે કહેવાય કે ફૂલ્લી ઓટોમેટિક જે કોઈ એસએસનું જે શેરડીનું મશીન છે એ ઓપરેટ કરે છે. તો આજે આપણે એમના વિશે પણ થોડું જાણીએ કઈ રીતે ઓપરેટ કરે છે કઈ રીતનું નહીં. તો અર્જુનભાઈ, તમે આ જે શેરડીનો રસ જે બનાવો છો તો એના અંદર તમે કયું કયું મટીરિયલ વાપરો છો અને આ મશીન જે છે તેની ખાસ ખાસિયત શું છે
એ અમારા સબસ્ક્રાઈબરો થોડું જણાવી દો. આ મશીનની ખાસ ખાસિયત એ છે કે બીજા મશીનની રાજકોટની જેમ આ ઓઇલ વાળો રસ નહીં મળે, પ્યોર ચોખ્ખું મળશે અને જાડો. અચ્છા, અને તમે શેરડી જે વાપરો છો એ કેવી વાપરો છો? એ તરાજાની વાપરીએ છીએ અમે, કાઠિયાવાડી. અચ્છા, અને આ શેરડીનો રસ જે તમે બનાવો છો તો એના અંદર તમે કઈ કઈ વસ્તુઓ ઇન્ગ્રીડિયન્ટ તમે એના અંદર મિક્સ કરો છો? લીંબુ ફરજિયાત વાપરીએ છે. કોઈ કસ્ટમર અમને આદુવાળો માંગે તો અમે આદુવાળો કરીએ છીએ. બરાબર. એટલે તમે જે એ શેરડીનો રસ જે બનાવો છો એમાં કઈ કઈ વેરાયટીઝ ના શેરડીના રસ તમે બનાવો છો? બે રસ છે, લીંબુ વાળા અને આદુ વાળા. અચ્છા, એટલે લીંબુનો રસ અલગ અને આદુનો રસ અલગ એમ? આદુનો અલગ. અચ્છા, હવે કોઈ કસ્ટમર એવું કે આદુના રસના મારે લીંબુ વાળું કરવો છે તો તમે કરી આપો છો? હા, કરીએ છીએ. અચ્છા, તમે અહીંયા આગળ કેટલા વર્ષોથી કામ કરો છો? 4 વર્ષ. 4 વર્ષથી. અચ્છા, તો તમારા જે કસ્ટમર જે આગળ રસ પીને જે જાય છે એ ફરીથી રિટર્ન આવે છે ખરા? અમારે આવે જ છે, કેટલા જણા આવે છે દર વર્ષે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અર્જુનભાઈ જે રીતે વાત કરી એ રીતે આખું મશીન જે છે ઓટોમેટિક છે. અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આગળ બીજે કોઈ અવાજ પણ નથી ને અહીંયા આગળથી સીધો જ્યુસ જે અહીંયા આગળ બને એની સીધો જ્યુસ અહીંયા આગળ નીચે અહીંયા આગળ આવી જાય છે. તો આપણે એવું કહી શકાય તો ઉનાળાનું જે સૌથી સારામાં સારું જે પીણું જે છે અને જે ધરતીનું જે અમૃત કહેવાય એ રીતે આ શેરડીનો રસ જે છે અહીંયા આગળ પ્યોર ક્વોલિટીનો મળે છે અને અહીંયા આગળ આપણે આની મેકિંગ પ્રોસેસ સાથે સાથે તમને બતાવી રહ્યા છીએ. અહીંથી આગળ જાય, અહીંયા આગળ બહાર નીકળે અને અહીંથી ફરીથી તમે અહીંયા આગળ જુઓ. અને મિત્રો, એક વસ્તુ મેં આગળ માર્ક કરી કે બીજી જગ્યાની જેમ અહીંયા આગળ શેરડીના જેટલો એનો રસ હોય ત્યાં સુધી જ પીલવામાં આવે છે. એકદમ પૂછો થઈ જાય ત્યાં સુધી પીલતા નથી. તો મિત્રો, અહીંયા આગળ એમના એક કસ્ટમરે શેરડીનો રસ પી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો કાકા, આપનું નામ? મારું નામ અરુણ મહેતા. અચ્છા, તમે અહીંયા આગળ શેરડીનો રસ જે હું નડિયાદ તો છું, હાલમાં બહાર છું, કેનેડા છું. બરાબર. પણ હું દર વર્ષે અહીંયા રોજ રસ પીવા આવું છું. અચ્છા. અને રસની ક્વોલિટી સારી હોય છે. અચ્છા, બિલકુલ પ્યોર, લીંબુ, આદુ, મસાલા બધું નાખીને આપે છે. અચ્છા. તો આ જે તમે જે રસ પી રહ્યા છો શેરડીનો રસ એની પ્રાઇસ કેટલી છે? 20 રૂપિયા છે. અચ્છા, તો 20 રૂપિયા જસ્ટિફાઈડ કરે છે? હા, બરોબર. કેટલા વખતથી આ રેટ જ ચાલે છે, વધારે નથી આપણે. અચ્છા, અને હાઇજીનિક ની વાત કરું? શેરડીની બી ક્વોલિટી સારી. અચ્છા, અને હાઇજીન ના લોકો ધ્યાન રાખે છે એકદમ? હા હા, ચોખ્ખાઈ છે બધું, બરોબર. અચ્છા, તો આપણે કહીએ તો તમે તમારા કોઈ મિત્રને અહીંયા કે શેરડીનો રસ પીવા આવવાનું કહેશો ખરા? ચોક્કસ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ એમના બીજા પણ કસ્ટમર જ્યુસ પી રહ્યા છે અને એમની નાની બેબીને પણ જ્યુસ પીવડાવી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ, તમારું નામ? કુણાલભાઈ. અચ્છા, કુણાલભાઈ, તમે કેટલા ટાઈમથી રસ પીવા માટે આવો છો? છેલ્લા 3 વર્ષથી પીવા આવું. અચ્છા, આ જે રસ જે છે 20 રૂપિયાની જે પ્રાઇસ જે લે છે તે પ્રાઇસ જસ્ટિફાઈડ કરે છે ખરા? વ્યાજબી ભાવ છે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ જ્યુસ પીવા માટે આ આવો? બધા ફ્રેન્ડ અહીંયા જ આવે. અચ્છા, ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ એક રિક્ષાવાળા કાકા પણ આવ્યા છે તો આપણે એના વિશે જાણીએ. તો કાકા, તમારું નામ? ગોવિંદભાઈ ગાંધભાઈ સરગરા. અચ્છા, તમે આજે જે શેરડીનો જે રસ પીવો છો એ તમને ટેસ્ટમાં કેવો લાગે છે? બહુ મસ્ત, એકદમ મીઠો. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ કહેશો ખરા કે અહીંયા રસ પીવા માટે આવે? આવીને અમારો ફેમિલી, અમારા મિત્રો બધા આવીએ છે. અચ્છા, તમે અહીંયા કેટલા વર્ષોથી આવો છો? અહીં અમે 10 વર્ષથી આવીએ છીએ. અચ્છા, હવે આ જે 20 રૂપિયા જે લે છે રસના તો 20 રૂપિયા પૂરેપૂરા વસૂલ થાય છે ખરા? ના, પૂરેપૂરો વસ્તુ થાય છે. ગ્લાસ અચ્છા. પણ મોટો આવે છે અને બીજી જગ્યાએ આવો ગ્લાસ મોટો નહીં મળતો. તો બહુ બધી રીતે ચોખ્ખો રસ મળે છે. ઓકે, તો આપણે રેટિંગ ની વાત કરીએ તો તમે આ રસમાં 10 માંથી કેટલા માર્ક્સ આપશો? 10 માંથી કેટલા? બહુ સરસ છે અને બહુ ફાઇન છે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ એક યંગસ્ટર પણ અહીંયા આગળ શેરડીનો રસ પી રહ્યા છે તો આપણે એમના વિશે જાણીએ. તો સાહેબ, તમારું નામ? મયંક. મયંકભાઈ, તમે આ શેરડીનો રસ કેટલા ટાઈમથી પીવો છો? 2 વર્ષથી. 2 વર્ષથી. તો આ શેરડીનો રસ જે છે એ તમને કેવો લાગે છે? જોરદાર. અચ્છા, હું ટેસ્ટની વાત કરું તો તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? 10 માંથી 10. 10 માંથી 10. તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ શેરડીનો રસ પીવા માટે આવે? હા, યસ. ઓકે, થેન્ક યુ. મિત્રો, અહીંયા આગળ નાના બાળકો પણ અહીંયા આગળ જ્યુસ પીવા માટે આવ્યા છે તો આપણે એના વિશે પણ થોડું જાણીએ. તો તમારું નામ? અચ્છા, તો તમે અહીંયા આગળ જે રસ પીવા માટે જે આવ્યા છો શેરડીનો રસ
તો તમને શેરડીનો રસ કેવો લાગે છે? સરસ લાગે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને કહેશો કે અહીંયા રસ પીવા માટે આવે? હા કહીશું. અચ્છા, હું ટેસ્ટની વાત કરું તો તમે 10 માંથી આને કેટલું રેટિંગ આપશો? હું તો 10 માં 8 આલે. 10 માંથી 8. ઓકે, ને તમે બધા એક જ સાથે ભણો છો બધા? હા બધા એક જ. અચ્છા, કયા ક્લાસમાં ભણો છો? એક ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ પણ 3 અંકલ અહીંયા આગળ જ્યુસ પીવા, શેરડીનો રસ પીવા આવ્યા છે, તો આપણે વિશે જાણીએ. તો કાકા, તમારું નામ? વિષ્ણુભાઈ. અચ્છા, વિષ્ણુ કાકા, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી શેરડીનો રસ પીવા માટે આવો છો? ટાઈમથી આવું છું, ખાસો ટાઈમ થઈ ગયો છે, લગભગ 10 વર્ષ જેવું થયું. અચ્છા, 10 વર્ષ. તો 10 વર્ષ પહેલા આ રસનો ભાવ કેટલો હતો? જગ્યા બદલી છે હમણાં. હા, પણ આનો ભાવ કેટલો હતો? 10 રૂપિયા. 10 રૂપિયા. અને ટેસ્ટમાં તમને કેવું લાગે છે? તો કમ્પ્લેટ અચ્છા, જોરદાર ટેસ્ટ છે. અચ્છા, તમે તમારા સાથે આ તમારા મિત્રો છો બધા? હા, મારા મિત્રો હોય. ઓકે. તો મિત્રો, અહીંયા આગળ બીજા પણ અંકલ છે, આપણે એમને પણ જાણીએ. તો કાકા, તમારું નામ? અશોકભાઈ. અશોક કાકા, તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી શરબત પીવા માટે આવો છો શેરડીનો રસ? 10 વર્ષથી. અને ટેસ્ટ તમને કેવો લાગે છે? તમે તમારા કોઈ મિત્રને કહેશો અહીંયા આગળ પીવા માટે આવે? ઓકે, થેન્ક યુ. તો મિત્રો, અહીંયા આગળ આપણે પણ એક રસ લઈ લીધો છે શેરડીનો, પણ મેં સ્પેશિયલી એવું કહેવાય કે મેં આદુનો રસ લીધો છે. એ આગળ શેરડીનો છે, પણ આદુ વાળો જે ફ્લેવર જે છે આપણે લીધેલો છે, તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. મિત્રો, ઇવન 10 માંથી 10 ની 10 માં હું 100 આપીશ. તમને જો શરદી ખાંસી કેવું કઈ હોય તો તમે આ રસની અંદર તમે આગળ કહેશો તો તમને વધારાનું આદુ પણ નાખી આપશે. શરદી ખાંસીમાં પણ સારું એવું છે ને, આપણે એવું કહેવાય કે ધરતીનું અમૃત એટલે શેરડીનો રસ. ઉનાળાની ગરમીના અંદર ગમે તેવી આપણને ગરમી લાગતી હોય, યા કોઈનું બીપી ડાઉન હોય, યા કોઈને ચક્કર આવતા હોય, તો શેરડીના રસના અંદર તમે વધારે લીંબુ નખાઈ એ પણ એક પૌષ્ટિક આહાર જ કહી શકાય. જે આપણે કહી શકીએ કે જે નોર્મલી આપણે કોલ્ડ ડ્રિંક પીતા આવીએ, તો હું અત્યારનું જે યંગ જનરેશન જે મારી આ વિડીયો જે જોઈ રહ્યું છે, તો હું એમને પણ સજેસ્ટ કરીશ કે જો તમે કોલ્ડ ડ્રિંક્સ ઉપર વધારે જતા હોય તો કોલ્ડ ડ્રિંકના જગ્યાએ આપણું કુદરતી નેચરલ કોલ્ડ ડ્રિંક જે છે શેરડીનો રસ એ પીવાનો વધારે આગ્રહ રાખજો. તો મિત્રો, બસ અવારનવાર આવા જે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ. અને હા, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.